પૌરાણિક સમયમાં સંતો મહાત્માઓ જ્યારે વિહાર કરતા હતા ત્યારે તે સમયનો ઇતિહાસ જોતા હશો, આ વાર્તાઓ જોતા હશો, કથા જોતા હશો, રામાયણ જોઈએ છે, મહાભારત જોઈએ છે, ત્યારે ઋષિમુનિઓ અને જે દેવી શક્તિ ધરાવતા હતા તે લોકો હાથમાં જળ લઈ આમ શ્રાપ આપતા હતા અને એ શ્રાપથી લોકો ડરતા હતા, કેમ કે શ્રાપ અચૂક રીતે ફળીભૂત થતો હતો ને સામેના વ્યક્તિને જેને શ્રાપ આપ્યા બાદ જે ભોગવવાનું આવતું હતું તે ભોગવવાનું જ રહેતું હતું. જોકે શ્રાપનો મહિમા બનાસકાંઠાના ડીસા તાલુકાના રામસણ ગામમાં પણ જોવા મળી રહ્યો છે. જી હા, આજે તસવીરો આપણે બતાવી રહ્યા છે રામસણ ગામની છે. આ ગામને શાપિત ગામ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે હોળી અને ધૂળેટીના પર્વમાં આ ગામ છેલ્લા અનેકો વર્ષથી દાયકાઓથી હોળી ધૂળેટીનો ઉજવણી કરતું નથી. આ ગામમાં હોળી પ્રગટતી નથી, કેમ કે દાયકાઓનો ઇતિહાસ જોઈએ તો જ્યારે જ્યારે આ ગામમાં હોળી પ્રગટાવવાની ગ્રામજનોએ કોશિશ કરી છે ત્યારે ગામમાં આગની જ્વાળાઓ ફાટી નીકળે છે. અચાનક આગની જ્વાળાઓ ક્યાંથી ફાટી નીકળે છે આજ દિવસ સુધી ગામ લોકોએ હજી નક્કી નથી કરી શક્યા. તેને તપાસ કરતા પણ જાણવા નથી મળતું. જો કે આગ તો લાગે છે, આકસ્મિક લાગે છે અને ત્યારે જ લાગે છે જ્યારે ગામના લોકો હોળી પ્રગટાવે છે. અને માટે જ 4 થી 5 વખત છેલ્લા 70 થી 80 વર્ષમાં થયેલા આ પ્રયાસ હવે બંધ થયા છે અને છેલ્લા અનેક દાયકાઓથી આ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી. જ્યારે હોળી અને ધૂળેટીનું પર્વ આવે છે ત્યારે ગામ લોકો ડરી રહ્યા છે. નમસ્કાર, હું છું દરેશ પરમાર અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આ છે રામસણ ગામ. આ દ્રશ્યો રામસણ ગામના છે. રામસણ ગામનું આ પ્રખ્યાત શિવ મંદિર અને આ શાપિત ગામના ઇતિહાસ વિશે શું કહી રહ્યા છે ગામના પૂજારી, આવો જોઈએ. સમગ્ર દેશ જ્યારે હોળીની ઉજવણીની તૈયારીઓમાં લાગ્યો છે. આજે ફાગણ સુદ પૂનમ એટલે હોળીનો દિવસ. ફાગણ પૂર્ણિમાના દિવસે સમગ્ર દેશમાં ઠેર ઠેર ગલીઓ, મહોલ્લા, શહેર, ગામડાઓમાં હોળી દહન થાય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાનું એવું એક ગામ જ્યાં હોળીને પ્રવેશ કરવાનો નિષેધ છે. આપણી સાથે જોડાયા છે રામસિંહ ગામના રામેશ્વર મંદિરના પૂજારી. સમગ્ર ઇતિહાસ શું છે આવો જાણીશું તેઓથી. નમસ્કાર, ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બાપજી, આપના ગામમાં હોળી દહન નથી થતી, તેનું કારણ શું છે? હોળી અમારે અહીંયા કેમ નથી પ્રગટાવતા કે અહીંયા આ જે રામના હાથે રામેશ્વર મહાદેવનું મંદિર કહેવામાં આવે ને આ રામના હાથે શિવલિંગની પ્રતિષ્ઠા થયેલી એવું બધું જૂનો ઇતિહાસ કહેવામાં આવે. જનતાઓ બધી એવું જ બોલે કે ભાઈ પુરાણી રામેશ્વર મહાદેવના મંદિરમાં રામના હાથે આ શિવપુરના આ જે શિવલિંગ પ્રતિષ્ઠા થયેલી છે એનાથી હોળી પ્રગટાવવામાં આવતી નથી. અને હોળી જો જળાવે તો આગ લાગી જાય, લગભગ અડધું ગામ સળગી જાય. એવો 1-2 વખત પણ એવો કિસ્સો બનેલો. એટલા માટે આ હોળી મનાવવાનું બંધ કરી દો. અને હા, બચ્ચાને પગે લગાડવા માટે હોળી મનાવે, પણ એ કેવી ખાલી પ્રસાદ રૂપે અગ્નિ પ્રગટ કરી અને છોકરાનો પ્રસાદ ધૂપ આપી અને એના માટે જ એ હોળીની ખાલી પ્રગટાવે. હા, એવું જાણવા મળ્યું છે કે ઘણીવાર અહીંયા પ્રયાસો પણ કરવામાં આવ્યા છે. લોકો ઉત્સાહી થઈ ગયા અને હોળીનું આયોજન કર્યું, પણ ત્યારબાદ પરિણામ શું આવ્યું? એનું પરિણામ એવું આવે કે ભાઈ જે ત્યાં જે આ ફોલ્ટ ભગવાનનો જ આડો આવે, રામેશ્વર મહાદેવનો જ ફોલ્ટ આડો આવે કે ભાઈ આ જે તે અગ્નિ પ્રગટ કરે તો ગામને આગ લાગી જાય. એવું લગભગ 8-10 જગ્યાએ એવું બની ગયું. એટલા માટે અમારા ગામના લોકો બધા આગેવાનો મળી અને એમ રામેશ્વર મહાદેવના મંદિરમાં આવી અને કે ભાઈ આ કેમ આગ લાગી જાય એવું સારા માણસો આગેવાનું બોલાવી અને એમને જ્યોતિષને બોલાવી અને એમ પૂછપરછ કરવામાં આવી કે ભાઈ આ કેમ અગ્નિ પ્રગટ થઈ જાય. બરાબર, એટલા માટે આ બધું હોળી મનાવવાનું બંધ કરી દીધું. અગ્નિ પર 50 વર્ષ પહેલા અડધું ગામ બળી ગયું હતું એવું કહેવાય છે. શું એ મોટું નુકસાન થયું હતું કે આજે પણ એના જે અવશેષો છે ખરી? હા, એના અવશેષો છે. અત્યારે તમે રામસરના કોરેમોરે જુઓ ને તો જે જગ્યાએ તમે ખણશો ત્યાં લક્ષ્મી જ નીકળે ગામના કોરેમોરે. હાલમાં પણ 250 થી 300 વર્ષ પહેલા પણ એ જ બીના હતી અને હાલમાં પણ તમે જે જગ્યાએ જે જુઓ ત્યાં લક્ષ્મી જ નીકળે. ના ના, જે ઘર બળી ગયા હતા એ લક્ષ્મી કહેવામાં આવે. એ જે ઘર બળી ગયા હતા જે લક્ષ્મીનો ઢગલો થયો એને લક્ષ્મી કહેવામાં આવે. હા બેન.
અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી રામ અહીંયા પધારેલા છે અને લગભગ હજારો વર્ષ જૂનું આ મંદિર છે. પુરાણી મંદિર છે. બરાબર. અને ક્યાંક એવું કહેવાય છે કે અહીંયા એવો શ્રાપ છે કે જે હોલિકાને વરદાન હતું તેને દુરુપયોગ કર્યો હતો, જેના કારણે હા, એના કારણે જે દુરુપયોગ કર્યો એના કારણે જે ભગવાને આ બધું એવી કૃપાથી ભગવાનની એટલે જે ત્યાં બધી અગ્નિ પ્રગટ થવા મળી. તો આપણે જોયું તે રીતે પૂજારીજીએ કહ્યું કે આ ગામમાં કોઈ કારણ છે, વરદાન છે કે અભિશાપ છે, એ હજુ પણ એક કારણ અકબંધ છે અને આજે પણ વર્ષોથી અહીંયા હોળી દહન થતી નથી. તો આ હતા વયોવૃદ્ધ પૂજારી. તેઓએ આ મંદિર, ગામ અને સ્થાપિત ગામમાં જે ભય છે હોળી ધૂળેટીના ઇતિહાસનું વર્ણન કર્યું છે. તો વળી ગામમાં જાણીતા લોયર ઇન્દ્રસિંહ રાજપૂત પણ અહીંના મૂળ વતની છે. એજ્યુકેશન ધરાવતો આ પરિવાર છે, જો કે ગામના સાપથી તેઓ પણ પરિચિત છે. સ્થાપિત ગામ રામસણ અને શા માટે હોળી નથી પ્રગટાવવામાં આવતી, જો ગામના વકીલ ઇન્દ્રસિંહ રાજપૂત શું કહી રહ્યા છે. રામસણનો સ્થાપિત ગામ ઇતિહાસ છે, હોળી નથી શું કહેતો? હવે અમારા 100 વર્ષના ઇતિહાસની અંદર એવું કહેવામાં આવે છે કે હાલ આપણે જે જગ્યા ઉપર બેઠા છે એ રામેશ્વર મહાદેવનું મંદિર 500 વર્ષથી તો છે એવું લોકવાયકા છે. અને એવું કહેવામાં આવે છે કે અહીંયા 300 ઘર તો કંસારાના હતા, જે આજથી અંદાજે લગભગ 150 વર્ષ પહેલાં એટલું બધું પૂર આવ્યું એમાં તણાઈ ગયા. ત્યારનો પણ કંઈક શ્રાપ હોય અથવા પછી પહેલાં જ અમને એમ ગણો કે કંઈ અહીંયા તપસ્યા કરી હોય કે ગમે તે કારણોસર અમારા ગામની અંદર હોળી જો પ્રગટાવવામાં આવે તો ગામ બળી જાય એવી વાત ચાલુ હોય. આજથી અમુક 100 વર્ષ પહેલાં કે 50 વર્ષ અગાઉ અમુક જણા આંકડા થઈને હોળીને પ્રગટાવવાની કોશિશ કરેલી, ત્યારે અડધું ગામ બળી ગયું એવા સ્થાપિત દાખલાઓ છે. હવે ગામની અંદર કોઈ શ્રાપ છે કે અથવા પછી કોઈ યશોભૂમિ હોય, રામ જેવા વનવાસ ભોગવ્યો એ ટાઈમની અંદર પણ એવું કહેવામાં આવે છે કે અહીંયાથી રામેશ્વર મહાદેવની અંદર પૂજાપાઠ કરીને ગયા છે. એને એ જમીન ચમત્કારિક ભૂમિ હોય, અહીંયા હોલિકાનું દહન થતું નથી. અને અથવા જો હોલિકાનું દહન કરવામાં આવે તો અડધા ગામની અંદર અગ્નિ થયેલી છે એવા લોકવાયકા છે. અમારી હયાતીની અંદર હોળી પ્રગટાઈ નથી. ફક્ત હા, એટલે હવે આ છેલ્લા 50 વર્ષથી તો કોઈ કોશિશ જ કરતું નથી, કારણ કે એમને થઈ ગયું કે ભાઈ આપણા ગામની અંદર જો હોળી પ્રગટાવવામાં આવશે ગોમ બળી જાય. પણ 50 વર્ષ અગાઉ એવી કોઈ કોશિશ થયેલી, એ ટાઈમની અંદર અડધું ગોમ બળી ગયેલું. એટલે જૂના જે મકાનો છે હાલ તો જર્જરિત હાલતમાં છે, એમના જે ભાઈ કમાર અને એમના ઉપર આવું ધુવાડા જેવું લાગતું, પણ હવે એ મકાનો બધા પડી ગયા છે છેલ્લા, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા. એટલે હાલ આ રામસણની અંદર એવું કહેવામાં આવે છે કે અમારું જે ધ્યાન દેરાસર છે વિક્રમ સંવત 939માં બનેલું. એટલે આ ગામ એવું લાગે છે કે લગભગ વિક્રમ સંવત અગાઉનું હશે એવી અમારી માન્યતા છે. એટલે આ ભૂમિ ખરેખર ચમત્કારિક છે અને અહીંયા હોલિકાનું દહન થતું નથી. એનું કારણ અમે ઘણી કોશિશ કરી રહ્યા હતા, પણ અમને જાણવા મળતું નથી. હા સાહેબ, અમારા આ જમીનની અંદર ગમે તેવા પછી આપ નિદર્શન કરશો 10 ફૂટ નીચે જૂની મૂર્તિઓ અને ભાઈ સંગમરમરના પથ્થરો તમને જોવા મળશે. એવો જ અમારા કોટડીની અંદર એક શિલાલેખ પણ લખેલો છે, જે વિક્રમ સંવત 1239નો છે. મારું નામ ઇન્દરસિંહ. તો દર્શક મિત્રો, આજે હોળી છે અને આજે પણ આ ગામમાં હોળી પ્રગટ છે નહીં. અંદાજે 15,000થી વધુનું આ ગામ હોળી પ્રગટાવશે નહીં. તેઓના ઘરમાં નાની મોટી ઢૂંઢના પ્રસંગો અન્ય રીતે તેઓ ઉજવી નાખતા હોય છે, જોકે હોળી પ્રગટતી નથી અને માટે જ આ ગામને સ્થાપિત ગામ કહેવામાં આવે છે. નમસ્કાર.